જય માતાજી મિત્રો, હું જ તમારો ભાઈ અશ્વિન. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ઘણા દિવસથી ટૂંકા બ્લોગ આવે, કેમ કે આપણે કોમ વધારવું હોય એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં રહેતો, એટલે થોડા બ્લોગ આવે મિત્રો. થોડા દિવસ પછી નવા બ્લોગ આવશે. ને મિત્રો આપણે આવી ગયા છે આજે ભાઠે. મિત્રો આજે 3 ઢગા એક હાથે ભેળા કર્યા છે. જુઓ, એક ટેકરે કર્યો, એક વચ્ચી ને એક આટલે. તો મિત્રો એક જ કરવાનો હતો, પણ ટેકરે પાર આવે એમ નહોતું એટલે વેરાઈ ગયેલું હતું. બધું જ કરી નાખ્યું. એક વેરાય એમ હતું એટલે બીજા હોય કર્યા 3 હાથી. પછી નેચા ને એક ઉપર ને પેલું તો કઢાઈ નાખ્યું હતું, કમ્પ્લીટ કરી નાખ્યું હતું. ને આપણે ઘેરે વાયેલા એ વાટી જ નાખ્યા. એ ભેળા કરવાના વરિયાળ જણાનું ચાલુ હોય મિત્રો. કોમ બધું હાથે આવી ગયું હોય એકે હાથે મિત્રો. પડાવી આપણે ઢોકળીઓ શેઠે ધરો હતી એટલે મિત્રો આપણે ઘઉં રાતના ભેળા કરતા ફોક્સ માર્યો. જો ફોક્સ ઉડી ગયો રાતનો, રાતે ભેળા કરતે. જો પહેલા બ્લોગમાં બતાવ્યો તો મિત્રો સ્પ્રિંગ બાર ફૂટી ગયું ગરમ થયેલો એટલે